નર્મદા જિલ્લો એ 43% વન વિસ્તાર ધરાવતો જિલ્લો છે, જેમાં મુખ્યત્વે લોકો ખેતી પર નભે છે। એમ પણ વરસાદી ખેતી પર નભતા લોકોની ટકાવારી વધુ છે। આમ તો વરસાદ બાદ રવિ પાકમાં તુવેર અને કપાસની ખેતી પણ નર્મદા જિલ્લામાં વધુ પ્રમાણમાં થતી હોય છે। હાલ પડેલા કમોસમી વરસાદના કારણે નર્મદા જિલ્લામાં પણ ખેતી પાકને નુકસાન થવા પામ્યું છે। ખેતરમાં કેળા સહિત અન્ય પાકોની સેંકડો એકર જમીનમાં જે કેળાનું વાવેતર હતું તે જમીન દોસ્ત થવા ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે। ત્યારે વારંવાર આ પ્રકારના નુકસાનને લઈને ખેડૂતો પાયમાલ થવા માંડ્યા છે। અમારે જે નુકસાન થયું છે બરાબર, તે 90% નુકસાન થયું છે। ગયા વર્ષે બી અમને વળતર મળ્યું નથી ને આ વર્ષે બી અમારું વ્યાપક નુકસાન છે, જેથી કરીને પ્રશાસનને અમે જણાવવા માગીએ છીએ કે અમારા માટે કંઈક પણ ગટ્ટુ કરશો। અમારું 25 એકરમાં પ્લાન્ટિંગ છે ને નુકસાન ઓછામાં ઓછું 30 થી 40 લાખનું છે। જે ખેડૂતોને જે પારાવાર નુકસાન થયું એ બદલ અમે સરકારશ્રીમાં પણ રજૂઆત કરી। અહીંયાના જે ધારાસભ્ય શ્રી ડૉક્ટર દર્શનાબેન દેશમુખ છે એમને પણ જાણ કરી, એટલે એમણે તાત્કાલિક ધોરણે કૃષિ મંત્રી આપણા રાઘવજીને વાત કરી, મેલ કરી અને એમને જાણ કરી કે ભાઈ આ રીતનું નુકસાન થયું છે ખેડૂતોને। તો એમને પણ તાત્કાલિક ઈમેલ કર્યો છે અને બેન જોડે ટેલિફોનિક વાતચીતમાં બેને જણાવ્યું કે હું પણ આજે કંઈ નુકસાન થયું છે એનું જાતે નિરીક્ષણ કરવા માટે એ પણ બપોરે આવી રહ્યા છે અને એમને પણ ઈમેલ દ્વારા જાણ કરી છે।